નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે કે આવનારું અઠવાડિયું આપના માટે શું લઈને આવ્યું છે. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આ અઠવાડિયું આમ સારું છે. નોકરીમાં, વેપારમાં ખૂબ સારા ફાયદા મળતા દેખાય છે. શક્ય છે આ અઠવાડિયામાં કોઈ નાનકડી યાત્રા થઈ શકે છે. આ અઠવાડિયામાં વ્યાપારમાં સારી પ્રગતિ જોવા મળે. ભાઈબંધુઓ સાથેના સંબંધોમાં મજબૂતાઈ આવે. તે સિવાય વેપારને લગતી કોઈ મુસાફરી પણ થઈ શકે છે. આ અઠવાડિયામાં એક મહત્વની બાબત એ બનવાની છે કે તમારી પ્રોપર્ટીમાં, તમારી સંપત્તિમાં નાના મોટા ફેરફાર આવે. આ અઠવાડિયામાં છેલ્લા દિવસોમાં નાણાં ભીડનો સામનો કરવો પડે. આ અઠવાડિયામાં છે ને વ્યક્તિગત જે તમારા સંબંધો છે એમાં કોઈ ગેરસમજ ઊભી ન થઈ જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં કોઈ પણ કાયદાકીય કાગળ વાંચ્યા વગર સાઇન નહીં કરતા. નવા એગ્રીમેન્ટ બને ત્યાં સુધી ટાળજો. આ અઠવાડિયામાં જે લોકો ટ્રાવેલિંગનો બિઝનેસ કરે છે, ખાદ્ય ખોરાકીનો બિઝનેસ કરે છે, એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે. તમારી બદલાતી મનોવૃત્તિ તમને પરેશાન ન કરે એનું ધ્યાન રાખજો. આજે કંઈક વિચાર્યું, કાલે કંઈક વિચાર્યું, આજે કોઈ નિર્ણય લીધો, કાલે એને ફોક કર્યો, આવી વિચારધારાથી દૂર રહેશો તો તમને ફાયદો જરૂર થશે. જે બહેનો નોકરી વેપાર કરે છે એ લોકોએ સાવધાનીપૂર્વક નાણાકીય વ્યવહાર કરવો જોઈએ. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સામાન્ય છે. જીવન જે રીતનું ચાલે છે એ રીતનું ચાલવા દો. થોડીક વધુ મહેનત કરશો તો અભ્યાસમાં સારા પરિણામ લઈ શકશો. જેની પરીક્ષા પતી ગયેલી છે, CBSE છે અથવા કોઈ SSC બોર્ડની એક્ઝામો પતી ગયેલી છે, એવા લોકોએ આ અઠવાડિયામાં પોતાની તબિયતનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે મરૂન કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યમાં આ અઠવાડિયામાં અલગ અલગ તમારા મોઢાનો ટેસ્ટ તમને પરેશાની આપી જાય. આજે આ ખાવું, કાલે પેલું ખાવું છે, તો એ જે જીભનો ચટાકો છે ને એ તમારી તબિયત પર અસર કરતો દેખાય છે. તો એની પર સાવધાની રાખજો. એ જીભના ચટાકા પર કંટ્રોલ રાખીને અઠવાડિયું પસાર કરજો. માંદા પડો તો ડાક્ટરની દવા અને આરામ કરવાની ફરજિયાત જરૂર પડે એવા સંજોગો દેખાય છે. તો સાવધાનીપૂર્વક આગળ ચાલવું. વાહન ચલાવો તો બેદરકારી નહીં. કોઈ ઈજા આપણને લાંબો સમય આરામ કરવા પર મજબૂર ન કરી દે એનું ધ્યાન અવશ્ય રાખજો. તો હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ આ અઠવાડિયામાં હનુમાનજીની આરાધના કરવી જોઈએ, મીઠું ખાવું જોઈએ, મીઠું ખવડાવવું જોઈએ. ભાઈઓની સંભાળ અવશ્ય રાખજો. કાકા મોટા બાપાની સેવા અવશ્ય કરવી જોઈએ. આ અઠવાડિયામાં છે ને પિતૃઓ તરફથી મળેલી સંપત્તિ અને સોનું વેચવા નહીં. કોઈ કદરૂપો માણસની સંતાન માણસ એની સેવા કરજો. અને બહેનોએ ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ દૂધ ઉભરાઈને ચૂલા પર ન પડે. તો મિત્રો, હવે જોઈએ આપણે આ અઠવાડિયાના સહાયક દેવ તો હનુમાનજી. હવે જોઈએ આપણે બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે આ અઠવાડિયું આમ સારું છે. તમારા વ્યવસાયિક કાર્યોમાં બદલાવ આવતો દેખાય છે. એમાં ધારેલી પ્રગતિ આપણે કરી શકીએ. કોઈક નાના મોટા બદલાવની પરિસ્થિતિ સર્જાતી દેખાય છે અને આ બદલાવ આપણા જીવન માટે ઉપયોગી સાબિત થાય. નાણાકીય દ્રષ્ટિએ આ સમય સારો, પણ લાંબા આયોજનોમાં થોડુંક સંભાળીને ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. આ અઠવાડિયામાં ઘણા બધા વૃષભ રાશિવાળા પોતાના ઘરને સજાવી શકશે. મતલબ કંઈ રિનોવેશન કરાવી શકે છે, કલરકામ કરાવી શકે છે. ઘણા બદલાવ આ અઠવાડિયામાં આવવાની શક્યતાઓ દેખાય છે. જે લોકો પૈસા રોકવા માંગે છે, ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે, એ લોકો માટે આ સમય સારો સાબિત થાય. આ અઠવાડિયામાં કરેલી લાંબી મુસાફરી થોડું ઘણું કષ્ટ આપી જાય તો નવાઈ નહીં. જે લોકો સુશોભનને લગતું કામ કરે છે, બ્યુટી પાર્લર ચલાવે છે, ફેશન ડિઝાઇનિંગ કરે છે, અથવા તો આજના મોડર્ન જમાનામાં જે સાજ શણગારના સાધનો વેચે છે એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. તે સિવાય
ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એ લોકો માટે પણ આ અઠવાડિયું મહત્ત્વનું સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં કોઈ પણ આર્થિક જોખમ ન કરવું. જે બહેનો નોકરી કરે, વેપાર કરે છે, જેમની પાસે મૂડી છે, જેમને પૈસા રોકવા છે, એ લોકોએ આ અઠવાડિયામાં નાણાકીય બાબતોમાં ખૂબ સંભાળીને ચાલવાની જરૂરિયાત છે. આ અઠવાડિયામાં છે ને બહેનો પરિવારની દ્રષ્ટિએ થોડી સ્વાર્થી બનતી દેખાય છે, તો એમાં પણ થોડુંક બદલાવ આવે તો અહીંયા ધ્યાન રાખજો. કોઈ પણ બદલાવ જીવનમાં એવો હોવો જોઈએ કે જે આપણને ફાયદો આપે, નુકસાન ન થાય, એની કાળજી રાખીને ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ પોતાનો આત્મવિશ્વાસ જાળવી રાખવાનો છે ને પોતાના વિદ્યાભ્યાસમાં આગળ વધવાનું. આ અઠવાડિયામાં તમારો આત્મવિશ્વાસ જ તમને આગળ લઈ જાય. બાકી બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક નાની મોટી પરિસ્થિતિ બદલાતી દેખાશે. તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો. મોસમનો માર પરેશાન ન કરી જાય એની કાળજી અવશ્ય રાખજો. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિવાળા માટે આ વખતે સફેદ કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યમાં જે લોકોને બ્લડ પ્રેશરની તકલીફ છે, હાર્ટની તકલીફ છે, શરીરની નસો પહેલેથી ખરાબ છે, એવા લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે. પહેલેથી ડાક્ટરી સલાહ લઈને ચાલશો તો થોડું ઘણું બચીને રહેવાશે. આ અઠવાડિયામાં આપની માનસિક સ્વસ્થતા બગડે નહીં એની કાળજી પણ ચોક્કસ રાખવાની છે. ને આ અઠવાડિયામાં બને ત્યાં સુધી કોઈ લાંબી મુસાફરી ટાળશો તો ફાયદામાં રહેશો. તો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ ને આ અઠવાડિયામાં બને ત્યાં સુધી જમીન પર, પથ્થર પર ખુલ્લા પગે ચાલવું નહીં. ખુલ્લા પગે ચાલનારનો શુક્ર ડાઉન થવાની શક્યતા પૂરેપૂરી દેખાય છે. તો ચપ્પલ પહેરીને ચાલશો તો વધુ ફાયદામાં રહેશો. મંદિર જાઓ તો મોજા પહેરીને જજો. 6 દિવસ નાની નાની કન્યાઓને મીઠું દૂધ પીવડાવો. ચાંદીની એક નક્કર ગોળી સાથે રાખી શકાય. કાંસાની વાડકીમાં દહીં, ચોખા, ઘી આવી વસ્તુ ભરીને આપણે મંદિરમાં દાન કરી શકીએ. અત્તર, પરફ્યુમ, ક્રીમ, સુગંધિત દ્રવ્યનો ઉપયોગ, સફેદ કપડાં પહેરો. સ્વચ્છ સુઘડ કપડાં પહેરશો તો ચોક્કસ શુક્ર સારો રહી શકે છે. અને મિત્રો જીવનસાથીનું સન્માન અવશ્ય કરજો. તો હવે જોઈએ આપણે આ અઠવાડિયાના આપણા સહાયક દેવ. આ અઠવાડિયામાં માં લક્ષ્મીની કૃપા તમને ચોક્કસ પ્રાપ્ત થાય. હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયું સારું છે. આ અઠવાડિયામાં આપણા ધંધાનો જે વિસ્તાર છે એને આપણે વધારી શકીએ, એને આગળ લઈ જઈ શકીએ. આ અઠવાડિયામાં થોડી વધુ મહેનત કરવી પડશે પણ એનું પરિણામ પણ એટલું જ સુંદર તમને પ્રાપ્ત થતું દેખાય. કાર્યક્ષેત્રમાં વાદ વિવાદથી દૂર રહેજો. વેપારી સાથે, ગ્રાહકો સાથે, સહકર્મીઓ સાથે ચોક્કસ અહીંયા થોડુંક ધ્યાન આપશો તો ચોક્કસ તમને ફાયદો થશે. આ અઠવાડિયામાં જે લાંબા સમયથી આપણે આર્થિક ભીંસમાં ભીસાતા હતા ને એમાંથી બહાર નીકળવાના રસ્તા ચોક્કસ આપણે ખોલી શકશું. નોકરિયાતો માટે થોડીક તકલીફ છે. પ્રમોશન અંગેની જે કાર્યવાહી છે એમાં નાની મોટી ગૂંચનો સામનો કરવો પડે. થોડી મહેનત ને થોડીક દ્રઢતા ચોક્કસ તમને આમાંથી બહાર લઈ જાય. જે લોકો રાજકીય કામ કરે છે, રાજકીય બાબતોમાં જોડાયેલા છે, એ લોકોએ થોડી ધીરજ રાખીને ચાલવું જરૂરી છે. આ અઠવાડિયામાં લીધેલો ઉતાવળિયો નિર્ણય ઘોર નિરાશાનો સામનો કરાવે તો અહીંયા ધ્યાન રાખજો. સારા સમયમાં પણ આપણે ભૂલ કરીએ તો આપણે નુકસાની ભોગવવી પડે છે. તો બહુ કાળજી રાખીને ચાલવાનો સમય છે. દેશ દુનિયાનું વાતાવરણ એટલું જ ખરાબ છે. ધંધાની પરિસ્થિતિ ધીરે ધીરે બગડતી જાય છે. મોંઘવારી માંજા મૂકતી જાય અને આ પરિસ્થિતિમાં ટકી રહેવું તમારા માટે થોડુંક ટફ સાબિત થશે. હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનોએ ખાસ ધ્યાન રાખવાનું છે. એમાં પણ જે બહેનો નોકરી વેપાર કરે છે એ લોકોએ પોતાના કામકાજમાં વફાદાર રહેવાનું છે. નહીં તો અનીતિ અથવા બેઈમાની તમને બહુ મોટું નુકસાન આપી શકે છે. અહીંયા સાવધાની રાખીને ચાલશો તો જ ટકી રહેવાશે. બહેનોએ આ બાબતમાં ખાસ ધ્યાન આપવાનું. તે સિવાય પોતાની તબિયતનું ધ્યાન અવશ્ય આપજો. હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓને
કરેલી મહેનતના પ્રમાણમાં ફળ કદાચ ઓછું મળે તો નવાઈ નહીં. સારી ડિગ્રી મેળવવા માટે, સારું રિઝલ્ટ મેળવવા માટે તમારે વધુ પ્રયત્નો કરવા પડશે. તો આ બાબતે ચોકસાઈ રાખીને ચાલજો. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મિથુન રાશિ માટે ગુલાબી કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ મેળવવામાં મદદરૂપ થાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો શારીરિક અને માનસિક આ બંને પાસાઓમાં કાળજી રાખવાની જરૂરિયાત છે. અત્યારે પેટથી લઈને ઘૂંટણ સુધીનો ભાગ તમને પરેશાન કરી શકે છે, તો અત્યારે આ બાબતો પર પૂરતું ધ્યાન આપજો. આ અઠવાડિયામાં શક્ય છે નાની મોટી શસ્ત્રક્રિયાનો સામનો કરવો પડે, તો એના માટેની તૈયારી પહેલેથી રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ માં દુર્ગાની આરાધના, પોતાના કુળ દેવીની આરાધના કરવી જોઈએ. ચંડી પાઠનું વાંચન, દુર્ગા સપ્તશતીનો પાઠ તમે વાંચી શકો છો. પક્ષીઓની સેવા, બકરી જેવા પ્રાણીઓની સેવા, બેન બેટીઓની દેખરેખ, બેન બેટીઓની મદદ કરવી, નાની નાની કન્યાઓને દૂધ પીવડાવવું, નાની નાની કન્યાઓને લીલું વસ્ત્ર દાનમાં આપવું, હિજડાના આશીર્વાદ લેવા. આ અઠવાડિયામાં કોઈ પણ ગંદા પેલા દોરા, ધાગા, તાબીજ શરીર પર પહેરવા નહીં તો નુકસાન થઈ શકે છે. અને લીલા મગનું દાન અવશ્ય કરજો. તો હવે જોઈએ આપણે આપણા સહાયક દેવ. આ અઠવાડિયામાં માં દુર્ગાની સહાય અવશ્ય મળે. હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે અઠવાડિયું સારું. તમારા સાહસિક કાર્યને ગતિ મળતી દેખાય છે. જ્યાં તમે કંઈક આગળ વધવા માંગો છો, કંઈક મહેનત કરવા માંગો છો, કંઈક નવું કરવું છે, એવા લોકો માટે અઠવાડિયું ખરેખર ખૂબ સારું સાબિત થાય. વ્યવસાયિક કાર્યોમાં પ્રગતિ થતી દેખાય છે. કૌટુંબિક કાર્યોમાં કદાચ કોઈ નાની મોટી ગૂંચનો સામનો કરવો પડે, પણ એને તમે તમારી ચતુરાઈથી ઉકેલી શકશો. આ અઠવાડિયામાં જે લોકો ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા છે એ લોકોએ પોતાના કેરિયરને સ્થિર કરવા માટે થોડો સંઘર્ષ કરવો પડશે. તો કર્ક રાશિના વિદ્યાર્થીઓએ આ બાબતમાં અવશ્ય ધ્યાન રાખવું. અને કર્ક રાશિના લોકો જે લોકો ન્યાય પ્રક્રિયા સાથે જોડાયેલા છે, વકીલ છે, જજ છે, કોઈ કાયદાકીય સલાહકાર છે, કોઈ કંપનીમાં કોઈ કાયદાકીય સલાહકાર, એવા લોકો માટે આ અઠવાડિયું થોડુંક મુશ્કેલી ભર્યું સાબિત થઈ શકે. આ અઠવાડિયામાં કોઈ લાંબા અંતરનો પ્રવાસ કરો તો ખૂબ સાવધાની રાખીને ચાલજો. જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકોએ ભાગીદાર સાથે મનમોટાવ ન થાય એની કાળજી અવશ્ય રાખવી જોઈએ. તો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું થોડુંક સમજી વિચારીને ચાલવાનું છે. કૌટુંબિક સમસ્યાઓનો સામનો કરવો પડે. આંતરિક સમસ્યાઓ તમારી વધતી દેખાય. અંદરો અંદર એકબીજાને તમે સમજી ન શકો, એના કારણે કંઈક નાની મોટી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. આ અઠવાડિયામાં વિચાર ભેદને કારણે કુટુંબીઓ તરફથી સાથ સહકાર મળવાની શક્યતાઓ 0 થતી દેખાય છે. નોકરી કરતી બહેનો માટે આ અઠવાડિયામાં બઢતીનો બદલીનો યોગ બનતો દેખાય છે. થોડી ઘણી માનસિક અશાંતિનો સામનો કરવો પડે, પણ આપણે આપણા દ્રઢ મનોબળ સાથે ચાલીશું તો આ સમયને પણ આપણે પસાર કરી શકીશું. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડુંક મિશ્ર ફળ લઈને આવ્યું છે. કોઈને સારું એ મળે, કોઈને ખરાબ એ મળે. પણ જે લોકો ટેકનિકલ લાઇનમાં અભ્યાસ કરે છે ને એ લોકો માટે અઠવાડિયું સારું સાબિત થશે અને કંઈક નવું શીખવા સાથે જીવનમાં તમે આગળ વધી શકશો. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કર્ક રાશિ માટે આ વખતે ક્રીમ કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો અઠવાડિયામાં પેટ સાચવવાનું છે, આંખ સાચવવાની છે. સામાન્ય શરદી, કફ એનો સામનો કરવો પડે. માનસિકતા જાળવી રાખશો તો ચોક્કસ આ અઠવાડિયામાં સારી સફળતા પ્રાપ્ત થાય. હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ આ અઠવાડિયામાં ભગવાન શિવની આરાધના, મા પાર્વતીના આશીર્વાદ. આ અઠવાડિયામાં પાણીનો બગાડ જેટલો ઓછો કરશો એટલો ફાયદો ચોક્કસ તમને મળે. મોતી પહેરાય, ભૈરવ મંદિરમાં દૂધનું દાન થાય, માતાની સેવા થાય, માતા જેવી સ્ત્રીઓની સેવા થાય. નાના નાના બચ્ચાઓને દૂધનું દાન આપણે આપી શકીએ. શિવ પૂજામાં ભગવાન શિવ પર પાણી દૂધનો અભિષેક અવશ્ય કરજો. અને નાના નાના બચ્ચાઓને દૂધના માવામાંથી બનેલી મીઠાઈ ખાવા આપો તો બહુ સુંદર પરિણામ પ્રાપ્ત થાય.
તો મિત્રો હવે જોઈએ આપણે આપણા સહાયક દેવ. તો સહાયક દેવ ભગવાન શિવ ને મા પાર્વતી. હવે જોઈએ આપણે આજની પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે. ધંધાકીય બાબતોમાં ઉઘરાણી ફસાતી દેખાય છે. લાંબા સમયથી પૈસા ન આવવાથી ઘણી બધી તમારી તકલીફો વધી શકે છે. આ અઠવાડિયામાં છે ને ઘણું બધું ધ્યાન આપીને પોતાના ધંધાકીય કામોને પૂર્ણ કરવા પડશે, નહીં તો અધૂરા રહેલા કામ આપણા ધંધાને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ અઠવાડિયામાં છે ને તમને પરિવારના સભ્યો અને તમારા જે અંગત જીવનમાં જે સભ્યો છે ને એ લોકોમાં સ્વાર્થનો અનુભવ થશે. આવા લોકો સ્વાર્થી થતા દેખાય છે અને એનો અનુભવ તમને બહુ ચોક્કસ રીતે જોવા મળશે. આ અઠવાડિયામાં વેપાર માટે કરેલી યાત્રા પણ આપણને મુશ્કેલી આપી શકે છે. આ અઠવાડિયામાં આર્થિક વ્યવહારોમાં ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે. આ અઠવાડિયામાં જે લોકો અનાજ કરિયાણાનો ધંધો કરે છે એ લોકો માટે સારો સમય સાબિત થશે. કપડાને લગતું કામ કરે છે એ લોકો માટે સારું, અને જે લોકો હોટલ રેસ્ટોરન્ટ ચલાવે છે એ લોકો માટે આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાની જરૂરિયાત બતાવે છે. આની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક ટફ છે, મુશ્કેલી ભર્યું સાબિત થઈ શકે. આ અઠવાડિયામાં છે ને કુટુંબના સભ્યો તરફથી કદાચ તમને સારો વ્યવહાર જોવા ન મળે ને આ નારાજગી તમારા મન પર અસર કરી જાય ને એને કારણે કદાચ તમે થોડાક સ્વભાવમાં બદલાવ લાવીને જીવન જીવવાનો પ્રયત્ન કરશો, પણ એવું નહીં કરતા. સ્વભાવ બદલવાની આપણે જરૂર નથી, સ્વભાવ બદલવાની સામેના વ્યક્તિને જરૂર છે. પણ આપણે જ્યારે આ વસ્તુનો સામનો નથી કરતા અને સમયની રાહ જોઈએ છે ને ખરો સમય આવી જ્યારે એમને ખ્યાલ આવે કે ના મારી ભૂલ હતી, તો એ બદલાવ આપોઆપ આવે છે. તો આપણે આ અઠવાડિયામાં આ બાબતમાં બહુ ચોકસાઈ રાખીશું. દાંપત્ય જીવનમાં જે નાની મોટી તકલીફો છે તે દૂર કરીને જીવનસાથીનો સાથ તમે મેળવી શકશો. નોકરિયાત બહેનોએ થોડીક સાવધાની રાખવાની છે, નહીં તો મુશ્કેલીઓનો સામનો કરવો પડે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં પોતાના નકારાત્મક વિચારોને દૂર કરીને આગળ ચાલવાનું છે. આ અઠવાડિયામાં મનમાં કોઈ ઈચ્છા ઊભી થાય પણ એ મેળવતા સુધીમાં સમય પૂર્ણ થઈ જાય, તો આવું ન થાય એની કાળજી રાખીને ચાલતું. થોડી મહેનત, થોડી એકાગ્રતા, અને આ અઠવાડિયામાં ખાસ વિદ્યાર્થીઓ માટે એક વાત, સમય સૂચકતા જાળવજો. દરેક સમય પર યોગ્ય કામ થાય તો એનું પરિણામ સુંદર અને સારું મળે છે. આ બાબતને ચોક્કસ ધ્યાન રાખજો. કોઈને કહેવાનું છે તો પણ આપણે સમયસર કહેવું, તો જ આપણે એનું સારું પરિણામ લઈ શકીએ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સુંદર પરિણામ લાવે. સિંહ રાશિ માટે આછો કેસરી કલર ફાયદાકારક અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. હવે જોઈએ આપણે આરોગ્યની બાબતે કહું તો જે લોકોને હાર્ટની તકલીફ છે, બ્લડ પ્રેશરને લીધે તકલીફો આવે છે, માથાનો દુખાવો છે, હેડેક છે, મગજની નસો ખરાબ છે, એવા લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખીને ચાલવાની જરૂરિયાત દેખાય. આ અઠવાડિયામાં ખાવા પીવાની અનિયમિતતા તમારી તકલીફ વધારી જાય, તો આની પર પણ ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ ભગવાન સૂર્યનારાયણની આરાધના કરવી જોઈએ, સૂર્યને જલ ચડાવવું જોઈએ, સૂર્યનું દાન કરવું જોઈએ. ઘઉં, જવ, બાજરો આવી વસ્તુ કોઈની પાસેથી મફતમાં લેવી નહીં. લોકોની ભલાઈનું કામ જેટલું થાય એટલું કરો. વિષ્ણુ સહસ્ત્ર વાંચો. આ અઠવાડિયામાં સરકારી કર્મચારી સાથે બાથ નહીં ભીડતા, અને કોઈ કૌટુંબિક મિલકતનો ઝઘડો હોય ને એમાં પણ આપણે સ્ત્રીનો સામનો કરવાનો હોય તો એનાથી દૂર રહેવું. તો મિત્રો હવે જોઈએ આપણે આપણા સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ. તો મિત્રો હવે જોઈએ આપણે છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે. આ અઠવાડિયામાં કન્યા રાશિવાળાનો સ્વભાવ મહત્વકાંક્ષી બનતો દેખાય છે, પણ વધુ પડતા મહત્વકાંક્ષી બનવું
આપણા માટે નુકસાન કરતા પણ સાબિત થાય. આ અઠવાડિયામાં આમ જોવા જઈએ ને વ્યવહારિક રૂપે જોઈએ ને તો તમે તમારા પોતાના અને બીજાના કામોને ન્યાય આપી શકશો. ભાગીદારીના વેપારમાં આપણે સારી પ્રગતિ કરી શકીએ. આ અઠવાડિયામાં વડીલ વર્ગ સાથે વગર કારણે મનદુખ જેવા પ્રસંગો ઊભા નહીં કરતા. જો આવું કંઈ થયું ને તો તમે તમારી પ્રગતિની ઘણી બધી સારી તકો હાથમાંથી સરી જતી જોશો. તો આવી સારી તક સરી ન જાય એનું ધ્યાન રાખવા માટે આપણે આપણા વડીલ વર્ગ સાથે વનમોટાવ કે વાદ વિવાદ કરવો નહીં. આ અઠવાડિયામાં છે ને બહુ વધારે પડતી બુદ્ધિનો ઉપયોગ નહીં કરતા, નહીં તો એ તમને નકારાત્મક પરિણામ આપી જાય. જ્યાં થોડી ઘણી જે કોમ્પ્રોમાઇઝની પરિસ્થિતિ ઊભી થાય, જ્યાં સમાધાનકારી વલણ આપણે અપનાવવું પડે, ત્યાં ચોક્કસ આ સમાધાનકારી વલણ તમને જીત અપાવી જાય. વધારે પડતી બુદ્ધિ આપણે ઘણીવાર નકારાત્મક પરિણામો આપી જાય છે, જે આપણા માટે નુકસાન કરતા સાબિત થાય. નોકરિયાતો માટે આ અઠવાડિયું સારું. તમારા કામથી તમારા અધિકારીઓ ખુશ થઈને તમને શાબાશી આપે. આ અઠવાડિયામાં મેં કીધું એમ ભાગીદારીમાં અને જીવનસાથી સાથેના સંઘર્ષમાં બને એટલું દૂર રહેવું. આ બંને જગ્યા પર તમને નુકસાન થતું દેખાય છે. તે સિવાય જે લોકો યાનનો ધંધો કરે છે, કપડાનો ધંધો કરે છે, દોરા ધાગા અને લગતા કામકાજ કરે છે, જે લોકો શાકભાજીનો ધંધો કરે છે, એવા લોકો માટે આ સમય સારો સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આમ સારું છે, પણ જે બહેનો નોકરી કરે છે, નાના મોટા વેપાર કરે છે, એ લોકોને આ અઠવાડિયામાં થોડું ઘણું ટેન્શન રહેતું દેખાય છે. પણ આપણે આપણી હોશિયારી વાપરીને, સમય સૂચકતા વાપરીને આપણે આમાંથી નીકળશું તો ચોક્કસ યોગ્ય પરિણામ મેળવી શકશું. તમારા અંગત જીવનમાં ગેરસમજ ઊભી ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું મધ્યમ. આ અઠવાડિયામાં કરેલી મહેનતનું પરિણામ કદાચ ઓછું મળે અથવા મોડેથી મળે, તો થોડી ધીરજ રાખજો, ધીરજ ગુમાવતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિવાળા માટે આછો પીળો લીંબુ જેવો કલર તમને ફાયદો આપી જાય અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ મેળવી આપે. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાના માથાના રોગને સાચવવાનો. જે લોકો પહેલેથી માથાના રોગથી પીડાય છે એ લોકોની પીડા આ અઠવાડિયામાં વધતી દેખાય. તડકાથી દૂર રહેજો. બને ત્યાં સુધી બપોરના તડકામાં ફરવાનું ટાળજો. માથાની પીડા અને આંખની પીડા આ જે લોકોને સતાવે છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સંભાળીને ચાલવું જરૂરી. બહાર નીકળો તો લાઇટ કલરની કેપ પહેરીને નીકળજો. તે સિવાય વાહન ચલાવવામાં ધ્યાન રાખવું. જે લોકોને પહેલેથી નસને લગતા રોગ છે એ લોકોએ સાચવવું. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં માં દુર્ગાની આરાધના કરવી, ચંડીપાઠ વાંચવો, દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો, નાની નાની દીકરીઓની સેવા કરવી, પોતાની બેન દીકરીઓની સેવા કરવી. લાલ ગાયની સેવા આ અઠવાડિયામાં કરશો તો ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય. એક માટીના કોડિયામાં થોડાક મશરૂમ ભરી ને માતાના મંદિરે દાન કરી દેજો. દોરા ધાગા તાવી શરીર પર પહેરવાની અને કોઈ પણ નવા કપડાં ધોયા પછી પહેરજો, ચોક્કસ ફાયદો થશે. લીલા મગનું દાન, પક્ષીઓને લીલા મગ જળમાં નાખો, ચોક્કસ ફાયદો થાય. તો હવે જોઈએ આપણે આપણા સહાયક દેવ. તો કુળદેવી અને મા દુર્ગા બંને શક્તિઓ તમને સહાય કરતી દેખાય. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં
લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. હવે જોઈએ આપણે 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત સારી થાય, સારો વેપાર કરી શકાય, સારી આવક મેળવી શકાય, પણ આકસ્મિક કોઈ ખર્ચ આવે જે આપણા માટે મોટો સાબિત થાય અને એનાથી આપણી તકલીફો વધે. આ અઠવાડિયામાં પરિવારની આર્થિક તકલીફો વધતી દેખાય છે. આ અઠવાડિયામાં ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યો આપણે સારા કરી શકીશું. તેનાથી આપણે મનની શાંતિની પ્રાપ્તિ અવશ્ય થાય. જે લોકો સત્તાકીય કામો કરે છે એ લોકોએ સાવધાની રાખવાની છે, નહીં તો જીવનમાં મોટી ઉથલપાથલ આવવાની શક્યતાઓ દેખાય છે. આ અઠવાડિયામાં છે ને, જો ધ્યાન નહીં રાખશો તો પેલા પવનના એક ઝોકાની જેમ તમારા જીવનની દિશાઓ બદલાઈ જાય. તો આ બાબતમાં ચોકસાઈ રાખજો. ઘણી વખત આપણે આવી વાતોને ધ્યાનમાં નથી લેતા અને પછી ખોટા પરિણામોની સાથે જીવીએ છીએ, ત્યારે તકલીફ આપણી વધી જાય છે. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી વિચારધારા સકારાત્મક, નકારાત્મક વિચારોથી દૂર રહેશો એટલો ફાયદો રહેશે. આ અઠવાડિયામાં જે લોકો મેકઅપને લગતો ધંધો કરે છે, એનો સામાન વેચે છે, બ્યુટી પાર્લર ચલાવે છે, સ્ત્રી શણગારની સાથે જોડાયેલા છે, મોજ શોખના સાધનોમાં જોડાયેલા છે, જે લોકો પ્રવાસનમાં જોડાયેલા છે, એ લોકો માટે આ અઠવાડિયામાં થોડો સામાન્ય ફાયદો મળતો દેખાય છે. તો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં આરોગ્યની બાબતે સાચવવાનું છે. પેટની આંતરડાની તકલીફ આવે છે, નાની મોટી શસ્ત્રક્રિયા શક્ય છે. આ અઠવાડિયામાં વડીલ વર્ગ સાથે મનદુખ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. જે બહેનો નોકરી વેપાર કરે છે એ લોકોની આર્થિક તકલીફ કદાચ આ અઠવાડિયામાં વધતી દેખાય. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે. આ અઠવાડિયામાં તમારી કરેલી મહેનતનું પૂર્ણ ફળ તમારા સુધી પહોંચતું નથી દેખાતું અને તમે જે મીઠા ફળ ચાખવા માટે તૈયારી કરીને બેઠા એમાં વિલંબ આવતો દેખાય છે. તો થોડીક સાવધાની અને યોગ્ય સમયે અભ્યાસ ચોક્કસ તમને ફાયદો અપાવે. તો હવે જોઈએ આપણે તુલા રાશિ માટે કયો કલર ફાયદાકારક છે. તુલા રાશિ માટે આસમાની કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું ને, તો આ અઠવાડિયામાં તમને કોઈ ચેપી રોગ પરેશાન કરી શકે છે. એ રોગ ચામડીનો પણ હોઈ શકે અને બીજી રીતનો પણ હોઈ શકે. તો આ અઠવાડિયામાં આ બાબતે સાવધાની રાખજો અને તડકાથી બચવાનો પ્રયત્ન જરૂર કરજો. આ અઠવાડિયામાં કદાચ તમને હર્પીસ જેવો રોગ સતાવી શકે છે, તો એ બાબત આપણે સાવધાની રાખીને ચાલશું તો ચોક્કસ ફાયદો થાય. આ અઠવાડિયામાં ખાવા પીવાની અનિયમિતતા અને અપૂરતી ઊંઘ તમને નુકસાન આપી શકે, તો આનું ધ્યાન અવશ્ય રાખજો. તો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. માતાને પંચામૃતનો પ્રસાદ ધરાવવો જોઈએ. કાંસાની વાડકીમાં ઘી, ચોખા, દહીં ભરીને દાન કરી શકાય. સ્ત્રીઓએ માથામાં સોનાની ક્લિપ અથવા તો માથામાં સોનું પહેરવું જોઈએ. આ અઠવાડિયામાં ચકલાને ચોખા ને ખાંડ ભેગા કરીને ખવડાવો. સ્ત્રીઓનું સન્માન, કાળી ગાયની સેવા, 6 દિવસ નાની કન્યાઓને મીઠું દૂધ પીવડાવો. અને આ અઠવાડિયામાં છે ને, બને એટલું ઉઘાડા પગે ચાલવાનું ટાળજો, નહીં તો ચામડી તમારી પથ્થર પર ઘસાશે તો શુક્ર શનિ ઘસાઈને તમને નુકસાન થશે. તો હવે જોઈએ આપણે આપણા સહાયક દેવ. આ અઠવાડિયામાં માં લક્ષ્મી અને માં સરસ્વતી બંનેની સહાય તમને મળતી દેખાય. તો હવે જોઈએ આપણે 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે આ અઠવાડિયું થોડુંક મધ્યમ સાબિત થશે. આ અઠવાડિયામાં એવું દેખાશે કે આ લાભ મને મળવાનો છે, પણ એ લાભ તમારા સુધી પહોંચતા જ અદૃશ્ય થઈ જાય. તો
તો આ અઠવાડિયામાં થોડી ધીરજ રાખજો, નહીં તો આવા નાના મોટા બનાવો તમને ભ્રમિત કરી શકે છે. આ અઠવાડિયામાં પરિવારના સભ્યો, તમારા વેપારીઓ, ગ્રાહકો તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે. અહીંયા થોડીક સાવધાની રાખીને ચાલવું ખૂબ જરૂરી. આ અઠવાડિયામાં છે ને તમને એમ લાગે કે આ વ્યક્તિ સારો છે, પ્રભાવશાળી છે, એની સાથે થોડીક નજીકતા મેળવી અને એનો લાભ લેવાનો પ્રયત્ન કરજો. એમાંથી તમને કંઈક શીખવા મળશે અને એનાથી ફાયદો પણ થશે. આ અઠવાડિયામાં ઘણા બધા લોકોને વ્યવસાયમાં સારી સફળતા મળતી દેખાય છે, પણ મેં કીધું એવું થોડીક સાવધાની રાખજો. કોઈ નજીકનો વ્યક્તિ વિશ્વાસઘાત ન કરી જાય એ ચોક્કસ ધ્યાનમાં રાખજો. આ અઠવાડિયામાં તમે આયોજન કરીને ચાલશો તો તમે તમારી બચત વધારી શકશો. આરોગ્ય નબળું છે તો આરોગ્ય સુધારી શકશો. ઘણા બધા ફાયદાઓ આ અઠવાડિયામાં મળવાની સંભાવનાઓ બહુ પ્રોપર દેખાય છે, પણ આ બધી જગ્યા પર તમારે ચોક્કસ ધ્યાન રાખવાનું છે, જાગ્રત રહેવાનું છે, વધારે પડતો વિશ્વાસ નથી કરવાનો. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ચાલશો તો આ અઠવાડિયું સારી રીતે પસાર કરી શકશો. આ અઠવાડિયામાં દવાને લગતો વેપાર, જે લોકો હોસ્પિટલ ચલાવે છે, ડૉક્ટર છે, એ લોકો માટે ફાયદાકારક સાબિત થાય. આ અઠવાડિયામાં જે લોકો ખાણીપીણીનો ધંધો કરે છે, અગ્નિશામક યંત્રનો ધંધો કરે છે, એ લોકો માટે આ અઠવાડિયું લાભદાયક સાબિત થાય. તો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું મધ્યમ છે. તમારું આરોગ્ય તમને તકલીફ આપી જાય અને આ અઠવાડિયામાં ખાસ સંતાનોની દિનચર્યા પર ધ્યાન રાખજો. સંતાનો કંઈક એવું કરવાના છે તેનાથી તમારું ટેન્શન વધે, તો આ બાબતે ચોકસાઈ રાખવાનું. આ ઘટનાઓ છે ને 12 વર્ષથી 18 વર્ષની વયના સંતાનો કરી શકે છે, તો એની પર પૂરતું ધ્યાન આપજો. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓને આ અઠવાડિયામાં આશા નિરાશા બંનેની અનુભૂતિ થતી દેખાય છે. જે લોકોએ મહેનત કરી છે એને સારા પરિણામ પ્રાપ્ત થાય, જે લોકોએ મહેનત નથી કરી એ લોકોએ નિરાશાનો ભોગ બનવું પડે, અને જે લોકોએ થોડુંક વિલંબથી કામ કર્યું છે તે લોકોએ પરિણામ મેળવવામાં પણ વિલંબ જોવો પડે. તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખીને ચાલજો. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિવાળા માટે લાલ કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં પેટ, આંતરડા, પાચન શક્તિને લગતા તમામ અવયવો આ અઠવાડિયામાં વૃશ્ચિક રાશિવાળા માટે સંકટ લાવી શકે છે. તો અહીંયા સાવધાની રાખજો. ખાવા પીવામાં કાળજી રાખશું એટલું જ આરોગ્ય આપણે જાળવી શકીશું. તે સિવાય વાહન ચલાવવામાં ધ્યાન રાખવાનું છે. ભાગો દોડો, જે લોકો રમતવીર છે એ લોકોએ અંગભંગ ન થાય એની કાળજી અવશ્ય રાખવાની છે. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાનજીની આરાધના કરવી જોઈએ. હનુમાનજીને સિંદૂરનો ચોલો ચડાવવો જોઈએ. આ અઠવાડિયામાં કૂતરાને ખાવાનું નિયમિત નાખજો, એનાથી બહુ મોટો ફાયદો મળશે. આ અઠવાડિયામાં પૈતૃક સંપત્તિઓ વેચતા નહીં, માતા પિતાની સેવા કરજો, ભાઈઓની મદદ કરજો. એક નાની માટીની કુલ્લડ લાવી એમાં સિંદૂર ભરીને ઘરમાં મૂકી રાખજો. આ છે ને કાયમ રવા દેજો. મીઠું ખાવું અને ખવડાવવું આ બાબતને ધ્યાનમાં લઈને ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આપણા સહાયક દેવ. તો હનુમાન દાદાની સહાય ચોક્કસ રીતે મળે. તો હવે જોઈએ આપણે 9મી રાશિ ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં મન લગાવીને કામ કરવું પડશે. નાની મોટી સમસ્યાઓ તમને સતાવી શકે છે, પણ જો તમે ધ્યાન નહીં આપો તો તકલીફ પણ પડે. તો આ અઠવાડિયામાં અંદરથી એક આપને લગન ઊભી કરવાની છે કે મારે આ કામ કરવું છે, અને એ લગનથી તમે કામ કરશો તો ચોક્કસ તમને એ કામમાં સારી સફળતા પણ મળે. આ અઠવાડિયામાં આર્થિક આયોજન કરીને ચાલવું ખૂબ જરૂરી. જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકો માટે આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે, નહીં તો નાના મોટા મનદુખના પ્રસંગો બને. આ અઠવાડિયામાં ઘણા બધાને પારિવારિક અર્થવ્યવસ્થા સંભાળવી મુશ્કેલ બનતી દેખાય છે. થોડીક સાવધાની ચોક્કસ રાખશો તો ચોક્કસ તમને ફાયદો મળે.
આ અઠવાડિયામાં આવક વધારવાના પ્રયત્નો તમને સારી સફળતા અપાવી જાય. આ અઠવાડિયામાં જે લોકો આર્ટિસ્ટ છે, કળાની સાથે જોડાયેલા છે, એ લોકોને ફાયદો થાય. જે લોકો કાયદાકીય કામમાં જોડાયેલા, જે લોકો બૌદ્ધિક કામ કરે છે, બુદ્ધિનો ઉપયોગ કરીને કંઈક કામ કરો છો, એ લોકો માટે અઠવાડિયું વધુ સારું સાબિત થાય. આ અઠવાડિયામાં છે ને કંઈક નવું કરવાની પ્રેરણા મળશે. નવું કરવા માટે તમે આગળ પણ વધશો, કરી પણ શકશો. થોડીક સાવધાની સાથે ચાલજો, કારણ કે કાર્ય કર્યા પછી, મહેનત કર્યા પછી પરિણામ જો શૂન્ય આવે તો આપણે હંમેશા નિરાશા મળતી હોય છે. તો આવું ન થાય એની કાળજી રાખીને ચાલશો તો ફાયદો થશે. આ અઠવાડિયામાં અનાજ, કરિયાણું, તેજાનો, મરી મસાલા અને લગતા વેપારીઓ માટે ફાયદાકારક સમય સાબિત થાય. આ અઠવાડિયામાં ઘરના વડીલોનું ધ્યાન અવશ્ય રાખજો. એ લોકો કોઈ લાંબી યાત્રાએ જાય તો ત્યાં મુશ્કેલી સર્જાઈ શકે, તો પહેલેથી આયોજન કરીને ચાલજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે. તમારા સ્થિર સુખમાં અડચણ આવતી દેખાય છે. જે સુખ તમને કાયમ મળતું હતું તેમાં કંઈક નાની મોટી ઊંચ નીચ આવે ને એને કારણે તમારી જે રોજની દિનચર્યા છે ને તેમાં બદલાવ લાવવો પડે, જે તમારા માટે મુશ્કેલ સાબિત થઈ શકે. તો બહેનોએ આ બાબતમાં અવશ્ય ધ્યાન રાખવું. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં થોડી વધુ મહેનત કરવી પડે અને થોડુંક ધીરજ રાખીને આગળ ચાલવું પડે. અત્યારની જે તમારી ભણતરની પરિસ્થિતિ છે એ થોડીક નબળી દેખાય છે, તો તેને મજબૂત કરવા માટેના પ્રયત્નો તમારે તરત જ શરૂ કરવા જોઈએ. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે પીળો કલર ફાયદાકારક છે ને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યમાં ખાસ હાર્ટને લગતી તકલીફ છે, માથાનો દુખાવો સતાવી શકે છે, મગજની નસોમાં કંઈક નાની મોટી તકલીફો આવી શકે છે, વાયરલથી તકલીફ આવી શકે છે, શરદી ખાંસીની જેને પહેલેથી તકલીફ છે, સાઇનસ છે, એ લોકોને માટે આ સમય થોડો કપરો સાબિત થાય. આ અઠવાડિયામાં છે ને આપણા રોજના કામમાં થોડો અણગમો પેદા થઈ શકે, તો અહીંયા સાવધાની રાખજો. તો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, લક્ષ્મીનારાયણ ભગવાનની આરાધના કરવી જોઈએ, ગળામાં પીળો દોરો અથવા સોનું પહેરવું જોઈએ, ચણાની દાળ દાન કરવી જોઈએ. ચણાની દાળ દાન કરો તો 200 ગ્રામ ચણાની દાળ પીળા કપડામાં બાંધીને દાન કરજો. કેસર હળદરનો ચાંદલો કરવો જોઈએ. ઘઉં, જવ, નારિયેલ આવી વસ્તુ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવાય. તમારા ઘરે કોઈ બ્રાહ્મણ આવતા હોય, કુળ પુરોહિત, તેના આશીર્વાદ અવશ્ય લેજો. અને મિત્રો, આ અઠવાડિયામાં ઘરે કોઈ માંગવા વાળો આવે તો તેને ખાલી હાથે પાછો નહીં જવા દેતા. ઘરના વડીલોની સેવા અને એમના આશીર્વાદ અવશ્ય લેવા. તો હવે જોઈએ આપણે આપણા સહાયક દેવ. તો મિત્રો, ભગવાન શ્રી હરિ નારાયણ ભગવાન તમને સહાય કરી જાય. તો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. આ અઠવાડિયામાં ચોક્કસ મકર રાશિવાળા માટે ફાયદાનો સમય આવતો દેખાય છે. નોકરીમાં, વેપારમાં સફળતા પ્રાપ્ત થાય, વડીલોના આશીર્વાદ પડતા દેખાય. આ અઠવાડિયામાં છે ને તમે માનવતાવાદી કાર્ય કરશો, એનાથી તમને બહુ સુંદર ફાયદો મળવાનો છે. આ અઠવાડિયામાં ધંધાકીય હિસાબ કિતાબ પર ધ્યાન આપજો. આવક જાવકનું પલ્લું મેળવશો ત્યારે તમને ખ્યાલ આવશે કે તમારી ઓરિજિનલ પરિસ્થિતિ, તમે ક્યાં ઊભેલા છો એનું જ્ઞાન તમને આ અઠવાડિયામાં ચોક્કસ મળશે. આ અઠવાડિયામાં થોડીક હોશિયારી વાપરશો તો સામાજિક, વ્યાપારિક અને વ્યવહારિક આ બધા કામો પર તમે પકડ બનાવી શકશો. આ અઠવાડિયામાં કદાચ નાણાકીય જવાબદારીઓ બહુ સારી રીતે સંભાળવી પડશે, નહીં તો મુશ્કેલી વધે. અહીંયા છે ને આ અઠવાડિયામાં બહુ એક સામાન્ય વાત તમારા જીવનમાં જોડાવાની છે. કઈ? તમારું કર્મનું ભાથું તમને સારા પરિણામ આપી જાય. પણ જો આપણી પાસે કર્મનું ભાથું નથી તો આપણે આ સમયમાં સારા કર્મ કરીશું અને આપનું મન એકદમ નિર્મળ કરીને ભગવાનના શરણમાં જઈશું ને કહીશું કે ભાઈ તું આશીર્વાદ આપ, તો ચોક્કસ ફાયદો થશે.
મકર રાશિ માટે અત્યારનો સમય સારો છે, પણ જરાક ગ્રહમાન એવા છે અને તમારી કુંડળીના ગ્રહો ઘણી વખત તમને મિસગાઈડ કરી શકે છે. તો આની પર ધ્યાન આપશો તો ચોક્કસ તમે સારા પરિણામ આવનારા સમયમાં લઈ શકશો. આ અઠવાડિયામાં થોડુંક ધ્યાન રાખીને કોઈક નવા પ્રોજેક્ટ પર ધ્યાન આપશો તો એમાં સારું પરિણામ તમે લઈ શકશો. જે લોકો શેર બજારની સાથે જોડાયેલા છે એ લોકોને આ અઠવાડિયામાં થોડી સારી સફળતા પણ મળતી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપને બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું છે. આ અઠવાડિયામાં કોઈ નાની મોટી સમસ્યાઓ આવશે તો માતા પિતાનું, સાસુ સસરાનું માર્ગદર્શન મળી રહેશે અને એનાથી તમે તમારી સમસ્યાનો ઉકેલ લાવી શકશો. બાળકોનો સાથ સહકાર મળી રહી, એ લોકોના સારા દેખાવથી તમને ગર્વ થાય. તો આ બધી બાબતોમાં બહુ ચોક્કસ પરિણામ આવતા દેખાય છે. તો હવે જોઈએ આપને વિદ્યાર્થીઓએ પોતાના વિદ્યા અભ્યાસની સાથે સાથે થોડુંક ધ્યાન આગળના અભ્યાસમાં આપવાનું છે. જે વિદ્યાર્થીઓ ભણવાની સાથે કામ કરે છે એ લોકોએ પણ આ અઠવાડિયામાં થોડી સાવધાની જાળવવાની છે. નહીં તો તબિયતને કારણે અભ્યાસ પણ બગડે ને તમારું કામ પણ બગડતું દેખાય છે. અહીંયા સાવધાની અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મકર રાશિ માટે આ વખતે બદામી કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો તમારે ખાવા પીવામાં ધ્યાન આપવાનું છે. ખાવા પીવામાં ધ્યાન નહીં આપો તો આરોગ્ય બગડતું દેખાય છે. પેટ, આંતરડા, પાચનના જે તમામ અંગો છે એ બધી બાબતોમાં નાની મોટી સમસ્યા સતાવી શકે છે. આ અઠવાડિયામાં થોડી કાળજી ખાવા પીવામાં રાખશો તો સ્વાસ્થ્યને બચાવી શકશો. તે સિવાય સ્નાયુનો દુખાવો, જ્ઞાનતંતુઓની પરેશાની, જેના લિગામન્ટ પહેલેથી કંઈક મુશ્કેલીમાં છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવાની. તે સિવાય તડકાથી બચવાનું જ, વાયરલથી બચવાનું જ. તો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. ભગવાન શનિનું પૂજન, શનિ ચાલીસાનો પાઠ, કોઈ અંધ વ્યક્તિને જમાડો, કોઈ અપંગ વ્યક્તિને જમાડો, એક પિત્તળની લોટીમાં ગંગાજળ ભરીને ઘરમાં રાખો. કાગડો, કૂતરો, ભેંસ, માછલી આ જાનવરોને ખવડાવવું. કોઈ અપંગ વ્યક્તિને જમાડો છો તો ઘરે બોલાવીને જમાડજો, એનાથી બહુ સુંદર પરિણામ મળશે. આ અઠવાડિયામાં માંસાહાર અને શરાબથી દૂર રહેશો તો વધુ ફાયદો. તો હવે જોઈએ આપણે આપણા સહાયક દેવ. તો મિત્રો ભગવાન શનિની સહાય ચોક્કસ મળે. આપણા સારા કર્મની જે ગતિ છે એને જો આપણે જોડી રાખીએ તો ચોક્કસ આ અઠવાડિયામાં શનિની સહાય તમને અવશ્ય મળે. તો મિત્રો હવે જોઈએ આપણે 11મી રાશિ, કુંભ રાશિવાળા માટે આ અઠવાડિયું આમ સારું છે પણ થોડુંક સાચવીને ચાલવાનું છે. શનિનો છેલ્લો પાયો ચાલે છે ને એ ક્યાંક ને ક્યાંક તમને નાની મોટી મુશ્કેલીમાં મૂકી જાય. આ અઠવાડિયામાં વેપાર સારો કરી શકશો, કામ સારી રીતે પૂરા કરી શકશો. આર્થિક ક્ષેત્રમાં પણ થોડી ઘણી સ્થિરતા આવતી દેખાય છે. અણધારી સહાય મળી જતાં આપણે ઘણા સારા કામો કરી શકીએ. આ અઠવાડિયામાં આંતરિક અને માનસિક આ બંને સમસ્યાઓ તમને સતાવી શકે, તો અહીંયા થોડીક સાવધાની રાખજો. આ અઠવાડિયું છે ને મધ્યમ છે. 2 દિવસ તમને સારા દેખાશે, 2 દિવસ થોડા તકલીફવાળા દેખાશે. તો અહીંયા આપણે થોડીક સાવધાની રાખીને આ સમય પસાર કરશું એટલો ફાયદો આપણને જરૂર થશે. આ અઠવાડિયામાં પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એવા કામથી દૂર રહેશો તો તમને ફાયદો મળશે, નહીં તો મુશ્કેલીઓ વધે. અને આ અઠવાડિયામાં કોઈ પણ મોટું આર્થિક આયોજન કરવું નહીં. સંભાળીને ચાલશો તો ચોક્કસ તમને ફાયદો મળવાનો છે. આ અઠવાડિયામાં લોખંડને લગતો વેપાર, મશીનને લગતો વેપાર જે લોકો કરે છે એ લોકો માટે થોડોક ફાયદો દેખાય છે. પણ જે લોકો બીજી રીતે કંઈક શનિના કાર્યમાં જોડાયેલા છે એ લોકોએ સાવધાની રાખીને ચાલવું. આ અઠવાડિયામાં ટ્રાન્સપોર્ટેશનનું કામ કરનારા માણસોએ એક્સિડન્ટથી બચવાની જરૂરિયાત દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં થોડું સાચવીને ચાલવાનું છે. દાંપત્ય જીવનમાં નાના મોટા મન દુઃખના પ્રસંગો બનતા દેખાય છે. આ અઠવાડિયામાં છે ને તમારું તમે વ્યક્તિત્વ જાળવી નહીં શકશો, એમાં કંઈક નાના મોટા નુકસાનો થવાના છે. તો અહીંયા સાવધાની રાખીને ચાલજો. ભરોસાની ભેંસ પાળો જાણે, એ
કહેવત આ અઠવાડિયામાં તમારી સાથે બંધબેસતી ન આવી જાય ને એનું ધ્યાન રાખજો. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ કરેલી મહેનતનું પરિણામ મેળવવા માટે રાહ જોવી પડે. જેની પરીક્ષા બાકી જે લોકોએ ધ્યાન રાખીને આગળ વધવાનું છે, નહીં તો સમય કપરો છે, કંઈક પાછા ન પડી જવાય એનું ધ્યાન અવશ્ય રાખજો. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કુંભ રાશિ માટે આ વખતે કેસરી કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખાસ વાયરલ ઇન્ફેક્શનથી બચવું અને લોહીનો બગાડ ન થાય એનું ધ્યાન રાખજો. મસલ્સના દુખાવા પહેલેથી હોય તો એની કાળજી અવશ્ય લેવી. આ અઠવાડિયામાં ગુપ્તાંગને લગતી સમસ્યાઓ વધતી દેખાય છે, તો અહીંયા પણ તમારે થોડી સાવધાની અવશ્ય રાખવાની છે. આ અઠવાડિયામાં બ્લડ પ્રેશર અને અનિદ્રા આ રોગ તમને પરેશાન કરી શકે, તો અહીંયા સાવધાની અવશ્ય રાખ. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિ વડાએ ભગવાન શનિની આરાધના, ભગવાન શનિને સરસવના તેલથી સ્નાન કરાવવું, જવ, તલ, અડદ આવી વસ્તુઓ ભગવાન સામે દાન કરવી. મરી દાન કરી શકાય, બદામ દાન કરી શકાય, કાળું વસ્ત્ર ભગવાનને દાન કરી શકાય. આ અઠવાડિયામાં કાગડા, કૂતરા, ભેંસ, માછલી જાનવરોને ખવડાવો. કોઈક મજૂરને દૂધ પીવડાવો. તેલ, અડદ અને કાળું વસ્ત્ર આ પણ તમે દાન કરી શકો છો. કોઈ અંધજનને જમાડી શકો, કોઈ અપંગને જમાડી શકો છો. અને મિત્રો આ અઠવાડિયામાં માછલીનો શિકાર કરવો નહીં કે માછલી ખાવી નહીં. તો હવે જોઈએ આપણે આપણા સહાયક દેવ. આ અઠવાડિયામાં ભગવાન નરસિંહની સહાય તમને ચોક્કસ મળે. હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિવાળા માટે આ અઠવાડિયામાં થોડું કાર્યનું ભારણ વધતું દેખાય છે. કાર્યના ભારણ વધવાની સાથે સાથે પણ આપણે આપણા જીવનને એક સીધી લીટીમાં આગળ લઈ જવાનું છે, એ આપણે ભૂલવાનું નથી. આ અઠવાડિયામાં આપણે કુટુંબ તરફથી સુખ ઓછું મળે. કોઈ નિર્ણય લેવામાં પણ આપણે અસમંજસતાનો સામનો કરવો પડે. કુટુંબ અંગે નિર્ણય લેવાનો આવે તો તમારું મન દ્વિધામાં પડતું દેખાય છે. આ અઠવાડિયામાં આર્થિક બાબતોમાં સારું પરિવર્તન આવતું દેખાય છે. આ અઠવાડિયામાં કંઈક નવી યોજના તમે બનાવી શકો છો, જેની પર તમે કામ કરીને આગળ વધી શકો. વેપારમાં કોઈ નવી તક મળે જે તમારા માટે ઉપયોગી સાબિત થાય. આ અઠવાડિયામાં છે ને જે દ્વિધાની પરિસ્થિતિ બને છે એમાં ખૂબ સાવધાની રાખવાની. કોઈ ખોટો નિર્ણય ન લેવાઈ જાય એની કાળજી રાખીને આગળ વધશો તો ફાયદો મળશે. આ અઠવાડિયામાં જે લોકોને પહેલેથી મગજની બીમારી છે એવા લોકોએ ખૂબ સાવધાની રાખવાની, અથવા જેને માથાનો દુખાવો અતિશય છે, વધારે પડતો માથાનો દુખાવો સતાવે, એ લોકોએ ડાક્ટરી સલાહ અવશ્ય લેવી જોઈએ અને તડકાથી બચવું જોઈએ. આવા લોકોએ તડકાથી દૂર રહેવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે. જે બહેનો વેપાર કરે, નોકરી કરે, જે લોકોએ સાવધાની રાખીને આગળ વધવું જરૂરી. જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકોના જીવનમાં થોડુંક આર્થિક બાબતનું પરિવર્તન આવે અને ત્યાં થોડી ઘણી મુશ્કેલીઓ વધતી દેખાય. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ સમય થોડો મધ્યમ સાબિત થાય. જે લોકોએ પરીક્ષા આપી છે તેના પરિણામ આવવાની રાહ જોવાઈ રહેલી છે, એમાં થોડોક વિલંબ થતો દેખાય છે. અભ્યાસની બાબતમાં આ અઠવાડિયામાં કોઈ પણ ઉતાવળિયો નિર્ણય નહીં કરતા. સમજી વિચારીને પછી આગળ વધજો તો ચોક્કસ તમને ફાયદો મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ ઉપયોગી સાબિત થાય. મીન રાશિ માટે આ અઠવાડિયામાં પીળો કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો મીન રાશિવાળાના અઠવાડિયામાં માનસિક થાક લાગતો દેખાય છે. તમારી માનસિકતા તમારી તબિયત પર બહુ મોટી અસર કરી જાય. પિત્ત, વાયુ આની પ્રકૃતિવાળા માણસોએ આ અઠવાડિયામાં સાચવવાનું, નહીં તો મુશ્કેલીઓ વધે. મીન રાશિવાળા માટે આ અઠવાડિયામાં આત્મવિશ્વાસ ઘટતો દેખાય છે, તો અહીંયા થોડીક સાવધાની રાખીને ચાલશો તો ફાયદો જરૂર થશે.
તો હવે જોઈએ આપને મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. ચણાની દાળ, પીળું વસ્ત્ર આવી વસ્તુ કોઈ બ્રાહ્મણને દાનમાં આપવી જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. ગુરુવાર ચણાની દાળ અને બદામ તમે મંદિરમાં દાન કરો. તમારો શનિનો જે પાયો ચાલી રહ્યો છે એના માટે પણ તમારે ઉપાય કરવા જોઈએ. શનિનું ભ્રમણ તમારી રાશિમાં થઈ રહ્યું છે તો 60 ગ્રામ કાળો સંચર માથા પરથી ઓવારીને જમીનમાં દબાવી દેવાય. વડના ઝાડને મીઠું દૂધ ચડાવશો તો પણ ફાયદો રહેશે. મંદિરમાં બદામ, મરી, તેલ, અડદ આવી વસ્તુઓ દાન કરો, ચોક્કસ ફાયદો થશે. અને મિત્રો, ઘરના વડીલના આશીર્વાદ લેવાનું ભૂલતા નહીં. તો હવે જોઈએ આપણે આ અઠવાડિયાના આપણા સહાયક દેવ. તો આ અઠવાડિયામાં બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ આની સહાય ચોક્કસ મળે. તો મિત્રો, આ તો તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.